આ દુનિયા કે જગત જેનાથી સર્જન થયું છે, જેને આ રચના કરી છે, તેને જીવો કેમ ભૂલી ગયા અને ડાળ પોંખડે કેમ વધ્યા? ગઈકાલે આપણે સાંભળ્યું કે જેને આ રચના કરી નથી અને કદાચ પોતે માની લે કે અમારાથી જ આ જગત થયું છે, જીવનનું મોક્ષ કલ્યાણ અમારા થકી જ છે, એવા જે પરમેશ્વર કે પોતાને શ્રેષ્ઠ સલાવતા જે છે એમને કરતા હોળનો ગુનો લાગે. એમ જે જગતના નિયંતા નથી, જેમને આ વિશ્વ નથી બનાવ્યું, એવા જે કે ભગવાન ત્યાં છે કે છે કરતા હોળનો ગુનો લાગે. રવ નટમાં ભગવાન રાખે કે છે પોતે કલ્યાણ તો એમ થયું નથી અને એ જ પરમેશ્વર જીવોને અધોગતિના ત્યાં તો નીચલા માર્ગે દોરી જાય ત્યાં ચોપામાં લખ્યું. ચૈતન્ય અંશને કહે છે કે તું શોધ કર આવા મિથ્યા અંધશ્રદ્ધામાં અજ્ઞાનતામાં જે દશામાં આપત્તિ કર અવિલાન. તું શોધ કર કોની? પતિ પરમ કે પરમશી. કહે છે જેને આ પલકમાં ખલકની રચના કરી છે એવા શક્યતા સર્જનહારની સજાતીનું પૂછું ત્યારે ક્યાં ખોરે? ત્યારે જે જગતની અંતા છે એ જગતથી તીર્થ છે ને, જગતથી બહાર આગળ બધા ઉદાહરણો આપ્યા. છેલ્લે કહ્યું કે પેલો પ્રજાપત માટીના વાસણો બનાવે, બધું જ બનાવે એની બુદ્ધિ પ્રમાણે, પણ તમે પેલા કુંડલીમાં જુઓ, કોળિયામાં જુઓ, એના બનાવેલા વાસણમાં કોઈ વાસણ બોલે હું કુંભાર છું ના, અવાજ એમાંથી આવતો નથી. એટલે ચકોડો મારો તો અવાજ આવે, પણ બાદલું છે કે મજબૂત માટલું છે એ આવે, એમાંથી આમ કુંભારથી એવું બોલતું નથી. તારે કુંભારથી જે પ્રજાપત છે એને પેલા કોળિયાને કુંડલીની બનાવવાની બધી રીતની ખબર છે, અને પેલા કોળિયાને એમાંથી બનાવેલું જે કંઈ પાત્ર છે એને કુંભારની ગતિ ન જોવાને ના, કુંભારની ગતિ એને ખબર પડતી નથી. એ જ ન્યાય ભગવાન આપ્યું કે આ જગત કરતાનું બનાવેલું છે, જગતની અંતાનું બનાવેલું છે, પણ કરતાના કૃતની અંદર આવેલા છે જે કંઈ રમકડા જગ્યા જે કંઈ ઈશ્વરીય અવતાર જે જીવો આવ્યા, જે અંશો આવ્યા, એની પાસે જઈને તમે કહો તો કરતાની ગતિ અમને ખબર પડે. પેલા કોળિયાને કે કુંડલીને કુંભારની ગમ નથી તો પછી આ લોકોને જગત કે પરમેશ્વર જગતનો નિયંતા કોણ છે એની અમને ખબર પડે નહીં. એ તો આપણી પ્રજ્ઞાત ધારણ કરી આવ્યા ઈશ્વરી કોઈ, અને આ બધી સત્તા અને આ બધું ક્યાંથી પ્રાપ્ત થાય? મુક્તિ અને મોક્ષમાં તફાવત છે. અહીં આપણને ભગવાન જે ઉપદેશ આપવા આવ્યા, જ્ઞાન આપવા આવ્યા એ મુક્તિ માટેની. એટલે આપણા સંપ્રદાયમાં ઘણા લોકો માને છે પાંચમી મુક્તિ કઈ કૈવલ્ય મુક્તિ, પાંચમી મુક્તિ ગઈ. આ ચૈતન્ય હું કોણ, મને બનાવવાળો કોણ છે અને હું કોની સજાતીનો છું, અને આમ સમાજમાં વિચારીએ તો આ જીવ અહીંયા જે ગાંઠ છે, શરીર છે, સમાજના જે પદાર્થો છે એમાંથી ગમે તેની સાથે સરખાવો તો એની સાથે આ જીવ ના આવે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
તમે ભાવે ભજીલો ભગવાન દેવાન તમે ભાવે ભજીલો ભગવાન દેવાન श्रीमन परमात्मा सागर भगवान की जय। श्री नरवेद सागर महाराज की जय। श्री महान तपस्वी रघुराम महाराज की जय। श्री विष्णुदास जी महाराज की जय। श्री सीतादास जी महाराज की जय। श्री रविचरदास जी महाराज की जय। श्री हरिप्रियदास जी महाराज की जय। सर्व संतन की जय। सागर भगवान की जय। नरेश सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। परम सुखानंद महाराज की जय। विष्णुदास जी महाराज की जय। शांतिदास जी महाराज की जय। सीतादास जी महाराज की जय। हरिदास जी महाराज की जय। सोहम सद्गुरुदेव देवाति रूप रसालम दिव्यतम नाम श्याम नाम सबई पेलायत प्रसिद्ध प्रौढ़पति महागमांस सब परम गुरु नाद
કરો
मोहि दूजा रे गुरुजी आओ प्रेम करो पूजा रे गुरुजी चूक हमारी क्षमा करो रे मुको ध्यान તમારું ભરી રહ્યો ગુરુએ અખંડ રે ગુરુએ અખૂટ ભંડાર મારો ભર્યો રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમારી રે મારે તમારી અધિક દેવ દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા ગુરુ મારા પંચમવેદની બોલ્યા વાણી રે તેમાંથી અક્ષર લીધો મેં જાણી રે ગુરુના મુખમાં રે ગુરુના વચનોમાં સુરતા માની રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમારી રે મારે તમારી અધિક દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે અહે ગણપતના શિષ્ય ગંગાદાસ રે મુજને ચરણ કમળની છે આસ રે ગુરુજી રાખો રે ગુરુજી રાખો નિત્ય શરણની પાસ રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમારી રે મારે તમારી અધિક દેવ દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા તૈવ રામ જીતે નામ અવે નામ વયા નામ દ્રિહ નામ લઘુયમ અમોહમસ્તુ નિરાવમ નારાયણ અહં ન વર્ણેયમ નયેતિ નરણેયમ પ્રણાયમ પરમ તો જપેનમ જપાયમ કાયમ નામયાયમ મનાતિ મહોયમ સ્વયં તમ સમસ્તુ જાનામ ભાતોભિ નામ વિચ્છન્દમ વિનય ये करोते विवर्जितवस्तु विधि वै
वैवेठान्तं अचन्तेन चन्तं सुनाति सनातं येन अनन्तो अगाधं बहुदं लहितं महादं कुबेरं धियामं नमामि नमस्तुते। आदि सकृद स्वराज कौणेश कैवल करता की कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान के नरवेद सागर महाराज के महंत तपस्वी रघुराम महाराज के परमहंस सुखानंद महाराज के विष्णुदास जी महाराज के शांतिदास जी महाराज के शीतलदास जी महाराज के सरजुदास जी महाराज के अविचरदास जी महाराज के हरिप्रियदास जी महाराज के सर्वे संतन के सर्वे देवन के ज्ञान संप्रदाय के कायम पंथ के भाल तिलक के पंचम ससंवेद के दुर्गादि सारसापुरी के कैवल धाम के कथा सत्संग प्रारंभ का जय जय सत्कैवल साहेब। जय कैवलंसो सत कैवल साम्य इत यात्या करि करतारण हमसे विमुख मिलन को अकरत ब्रह्म अचितल सारित सुन सम करे लीलन को परमानंद कंद परम कृपालो अनंत विभूषित विश्वनाथ तारणहार सकता सत्कैवलना परम विशेष अनंत विभूतिवान महाद सजान जान स्वरूप सर्वज्ञ दयालु भगवान करुणा सागर स्वरचित विश्वब्रह्म विद्वांस महान ग्रंथ विषय के अच्छे ये तो जांचा करी करनारन हमसे मुख मिलन को प्रेम सजनों वर्षों चालिया की परंपरा मुजब महान तपोनिधि पंच मुद्रासी रघुराम महाराज ने तपोभूमि में कुबेर संवत 253 મહોલ્લાની કથાનો આજે 9મો દિવસ છે। મહોલ્લાનું નામ ક્ષેત્રપાળ મહોલ્લો। આમ તો નવમા નવકાનું ખૂબ જ મહત્વ છે। સંખ્યાની અંદર જો ગણીએ તો નવના અક્ષરાની બરોબરી કોઈ આવી ન શકે। સજ્જનો, આપણો કથાનો વિષય ભગવાનને ખૂબ જ પ્રિય અને જે છેલ્લો રચાયેલો એવો વિશ્વબ્રહ્મ વિદ્વાંસ મહાનદી ગ્રંથના 10મા સિદ્ધાંતની કથા ચાલે છે। સર્વજ્ઞ પરમ ગુરુ આપણને અહીંયા આ ગ્રંથની અંદર વિશ્વ કે જગત કોને સર્જ્યું છે, કોનનો સર્જનહાર છે અને એને જે જગતની રચના કરી છે એમ આપણો વિષય ચાલે છે કે સમાજ ચાલે છે કૃપાનિધિ અને કરુણેશનો। એમાં
કે છે પ્રભુ તમે આ વિશ્વ કે જગતની રચના કરી, આવડા મોટા વિશાળ જગતનો વહીવટ કરવા માટે જોડે કેમ કોઈને રાખતા નથી? સકતા પછી કરુણેશ કહે છે, આગળ ઉદાહરણ આપ્યા, 4 ઉદાહરણ તો આપણે રોજાને કહીએ છીએ કે રીતે પવનનું છે, મહાસમુદ્રનું છે, કંટ્રોલનું છે, સ્વપ્નાવસ્થાનું છે. અને જે 5મું ઉદાહરણ કે છે નિર્ખોજ, ત્યાં તો પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે વચ્ચે ઘણા લોકો પડો એમને વિષય કાઢ્યો કે આ દુનિયા કે જગત જેનાથી સર્જન થયું છે, જેને આ રચના કરી છે, તેને જીવો કેમ ભૂલી ગયા અને ડાળ પહોંચડે કેમ વધ્યા? ગઈકાલે આપણે સાંભળ્યું કે જેને આ રચના કરી નથી અને કદાચ પોતે માની લે કે અમારાથી જ આ જગત થયું છે, જીવનનું મોક્ષ કલ્યાણ અમારા થકી જ છે, એવા જે પરમેશ્વર કે પોતાને શ્રેષ્ઠ સરળતા જે છે એમને કરતા હોળનો ગુનો લાગે કે એ પોતે નથી અને પોતે ભગવાન તરીકે મનાવે છે. તો એ શિક્ષા કે છે પ્રભુ ક્યારે છોડીને આવા જે 6 મહા મોટા ગુના હતા એને રૌરવ નામના નરક કુંડમાં જવું પડે એવું અત્યારે ગ્રંથની અંદર ભગવાને બતાવેલું છે. અચતબાના મુખે હવે જો પરમેશ્વર જ નથી અને પોતાને પરમેશ્વર થસાવી દે તો એની શિક્ષાથી તો એ બાકાત નહીં. ભગવાને સ્વમુખે એના માટે એક દ્રષ્ટાંત લખ્યું. કોઈ રાજા, એને ખૂબ સમૃદ્ધિવાળો રાજા, અને આ રાજાના પરિવારમાં એક રાજકુંવરના બાળકનો જન્મ થયો. રાજાને ત્યાં જન્મ્યો છે એટલે રાજકુંવર તરીકે એ રહ્યું છે. હવે ધીરે ધીરે આપણા સમાજમાં પ્રથા ઓછી થઈને કે પહેલાં બાળ લગ્ન ખૂબ થતા. બાળકનો જન્મ થાય એટલે 6 મહિનાનું કે 12 મહિનાનું વાળમાં થયું હોય અને એના લગ્ન નક્કી થઈ જાય. હવે આવા નાના બાળકને પહેલાં એના મા બાપ ગોજામાં લઈને ફરે આ રીતે. એવી રીતે પહેલાં બાળ લગ્નની પ્રથા ચાલી. રાજા સમૃદ્ધિવાળો છે અને ત્યાં રાજકુંવર નથી કોઈ એના જેવો બરોબર કોઈ રાજા હશે અને એ એની રાજ દીકરી સાથે કુંવરી સાથે આ રાજાનું લગ્ન થયું. હવે છોકરું હજુ નાનું છે, ખબર નથી, પણ કહેવાય છે ને પહેલાં તો રાજાઓ અને રાણીઓ રાખે. બાપજી અગાતપુરમાં લખ્યું છે કે રાજાને આજે આપણે વિચારીએ કે આખી જિંદગી રાજા લગ્ન જ કર્યા કરતો છે, ના એવું નથી. જ્યારે આ રાજા ને પેલા લીધે કઈ રાજા સાથે જાનો જાય ખાડે લગ્ન કે રાજાનું ખોડું એટલે તલવાર, એની સાથે પેલા ફરે કદાચ એના ભાગ્યમાં હોય કદાચ એકાદ વખત રાજા ફરતો આવે ને ત્યાં મુલાકાત થાય. આ રીતે રાજાને અનેક રાણીઓ રહે. હવે આ રાજા
એનો જે કુંવર છે એનું લગ્ન તો થઈ ગયેલું છે, પણ સંજોગ વસાત કોઈ કારણ વસાત આનું લગ્ન ત્યાં પછી રાજા મરણ પામ્યું. કોઈ કારણ વસાત રાજા ગુજરી ગયો. હવે રાજા ગુજરી ગયો એટલે જવાબદારી રાણી હજુ જીવે છે, એટલે રાણી થોડું બધાએ કર્યું ને રાણી છે એટલે રાજ તો કોઈ રાજકુમાર એનો છે. એટલે જે કંઈ પ્રધાનો હતા, આગેવાનો હતા, જે કંઈ હતા એમાંથી આ રાજાની રાજકુમારને એ કરીને એના ઉપરથી રાજનો વહીવટ કે સુકાન સંભાળી. હવે આ બાજુ ફરી વર્ષ 6 મહિના થયા, રાણી ગુજરી ગયા અચાનક. હવે આ છોકરો હજુ નાનું છે, નાની ઉંમરમાં તો હજુ મોડમાં 4-5 વર્ષનો છે. હવે 4-5 વર્ષનો છે એટલે એને એવું ખબર કે હું આ રાજાને આછું એવું બધું એનામાં હજુ સમજ તો પૂરી આવી નથી. પણ એનો બધો વહીવટ પેલા જે કંઈ રાજાના જે વહીવટ પ્રધાનો કે જે કંઈ હતા એ બધાએ કરી લાગ્યા. પણ માણસને થોડો સ્વાર્થ હોય. આ બાજુ ઘણો ટાઈમ તો રાજાને લગ્ન તો પછી એટલું જ્યારે મલાય થાય, પણ પેલાને રાજાને ખબર પડી કે જેની સાથે મારી છોકરીનો જે કંઈ લગ્ન કે જે કંઈ કરેલું હતું એ રાજા એનો બાપ મરી ગયો છે, એની મા પર રાજા રાણી બે મરી ગયા છે. આ બાજુ પેલા લોકો જે અંદરનો જે વહીવટ કરે ને એમને થોડો સ્વાર્થ હોય ને, જો કદાચ હવે કુંવર છે, રાજાનું કુંવર તો છે, પણ એને હજુ ખબર તો કશી છે નહીં, કોઈ મિલકત શું છે આ છે એનો વહીવટ તો પેલા બધા નોકરો કે જે કે કર્મચારીઓ કરે એની ખબર છે, અને તમારી કશી ખબર છે નહીં. એટલે પહેલેથી હજુ તો એને કારણ કે ભણવા સ્કૂલમાં મૂકે આમ કે એટલે આ લોકો એના પર બહુ ધ્યાન ના આપે. કેટલું કદાચ ભણે થાય તો પાછું સત્તા પર આવે તો વહીવટ આપણા હાથમાંથી જતો રહે. એટલે સ્વાર્થ ખાતર એને ભણાવ્યો નહીં. અને આ એનો જે રાજકુમાર હતો, જે રાજનો માલિક, એને આ જે કંઈ નીચના વર્ગના કે એના મજૂરના કે જે કંઈ કામ કરવાવાળા આવે એવા છોકરાઓ કે ઘાસચારો સાથે કે એવી એને ભાઈબંધી કરાવી. એટલે રમીખા એ કરે, એની કોઈ દેખરેખ ન રાખી આ બધું થયું. આ બાજુ પેલા જેની સાથે આનું લગ્ન થયું ધીરે ધીરે આવો મોટો થયો, 15, 16, 17 વર્ષનો થયો. એટલે એને મનમાં ખબર છે પણ વહીવટ રાજાની તરીકે ખાલી એની ગોઠવણ કે પણ વહીવટ છે, સત્તા છે, પેલા બધા સંભાળે છે. એમ કરતો કરતો તેના કારણે કોઈ ખબર અંતર નથી, ઘણો સમય વીતી ગયો છે. પેલા રાજા રાણી ત્યાંનું જ્યાં લગ્ન કરેલું હતું એનું જે લગ્ન થયું હતું ત્યાં એ રાજાએ વિચાર્યું પછી ગમે ત્યાં હજુ ત્યાં છોકરી બાકી હતી. હવે આપણા ભાગ્યમાં જે હોય એ પહેલાં એક વખત આપણે એમને પત્ર હતા એ વખતે આવા મોબાઈલના બધું એટલું બધું જમાનો હોય એટલે સંદેશા કે વ્યવહારથી પત્રિકા ટપાલ રાજદરબારમાં મોકલી કે ભાઈ અમારી કુંવરી સાથે જે આ રાજાના રાજકુમારનું લગ્ન થયું હતું તારું મલાયક થયા છે, એટલે એમને અમે જે આ તરીકે પેલા કોઈ વિચાર્યું કદાચ ત્યાં નહીં હોય તો આને બીજો પુત્ર કે કુમાર હતો ને એટલે અહીં આવીને રહેશે તો રાજકુમારી આપણી અહીંયા છે. અને આ રીતે કારણ કે પેલા લોકોને ખબર કે આમાં જો કદાચ સમજ નહીં હોય, ભાવે હોય, રાજને ચલાવી શકે તો આપણી રાજકુમારી છે ને આ રીતે અહીંયા ઘર જમી તરીકે રહેશે. એમ કરીને ત્યાં ટપાલ લખી મોકલી. ટપાલ રાજદરબારમાં ગઈ. એટલે છોકરો થોડો સમજે છે, ખબર છે. પૂછ્યું કે મારા લગ્ન થયેલા હતા, મારા મા બાપે નાની ઉંમરમાં લગ્ન કર્યા હતા,
અને એ રાજાને ત્યાંથી મારું કાગળ આવ્યું છે અને ખબર ક્યાં તો અને આ બધા જેમ તેમ કરીને આ રીતે જીવન તારે વ્યવસ્થિત જીવન એ રાખતા નથી. એટલે એ મનમાં વિચાર કર્યો કે આ રાજાને ત્યાં મારી રાજપુરી છે, લગ્ન કર્યું છે, ત્યાં મારી મુલાકાત લેવા કે એને લઈ આવીને આ રાજરાને તેકલાવ એમ કહીને અહીંયાથી જવા માટે નક્કી કર્યું. રાજા છે, રાજાનો કુંવર છે, પણ એનો જે મિત્ર છે બહુ એટલા બધા ગાળ બની ગયેલા, ઘાસદારનો છોકરો, એટલે એના વિચાર થોડા એવા વિચાર. એટલે એનો જે મિત્ર હતો એને કહ્યું કે મારા ભાઈબંધના લગ્ન માટે થયેલા છે અને રાણીને લેવા જોડે જવાના ખબર છે ને, આવું કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય તો કે બેનપણીઓ હોય, છોકરા હોય તો મિત્રો હોય, બધા એની સાથે લગ્નમાં જાય ને, જોડે જાય. અહીંયા પણ એટલે બધા જોડે આવે. એટલે પેલા મિત્રને વાત કરી કે જો આ રાજ દરબારમાંથી કાગળ આવ્યો છે અને મારા લગ્ન તો થઈ ગયેલા છે, તો રાણીને લેવા જોડે જવાનું. પેલાએ નક્કી કર્યું કે આપણે બે મિત્ર જે ઘોડો લઈ, પણ ત્યારે રાજાનો કુંવર છે અને જો હાથતાથી પેલા તો એની સત્તા તો ભલે જ તો રાજમાં તો હતો. એ બધી તૈયાર કરી ઘોડો સરકાર બે નક્કી કરીને આ બે જવા તૈયાર થયા. પણ મિત્રો હતા, હવે સમજનો થયો છે એટલે પેલાએ કહ્યું જો કે છે એક કામ કરવાનું, પહેલાં ઘરે દૂર થોડું જવાનું, 10, 15, 50 કિલોમીટર ચાલ્યા જવાનું ઘોડો લઈને. તો કહે છે જો વસ્તી આવે તો તારે ઘોડા પર બેસવાનું અને જ્યાં ખેતર જંગલ જેવો પ્રદેશ આવે ત્યારે હું ઘોડા પર બેવું, કારણ કે તું ઘોડા પર બેવું ચાલતું તો થાકી જાઉં. આપણે 50 કિલોમીટર જવાનું છે એટલે તને આરામ મળે અને મને આરામ મળે. કે છે જે ઘોડા પર બે એને આગળ બીજો એક ઘોડાને લઈને આગળ ચાલે જોડે એને દોરીને. નક્કી કર્યું શરત મુજબ બે પેલા રાજાના કુમારનું જ્યાં લગ્ન થયું એ રાજાને ત્યાં જવા નીકળ્યા. આ બાજુ નિયમ મુજબ પેલો જ્યારે ગામડું આવે એટલે રાજા તરીકે પેલાનો પ્રભાવ પડે એટલે એને ઘોડા પર બેહાય. વસ્તી જેવો પ્રદેશ આવે એટલે પેલો જે ઘાસદારનો જે છોકરો હતો એ ઘોડા પર બેસી જાય. એમ કરતાં કરતાં આ લોકોએ જ્યાં પહોંચવાનું છે ત્યાંની નજીકમાં 5-10 કિલોમીટર બાકી હતું અને આ બે ચાલે છે. ત્યારે જંગલના પેલમાં પેલો જે ઘાસદારનો ઘોડેસવાર હતો, જે એનો જે નોકરનો પ્રધાનનો છોકરો, એનો મિત્ર, એને બુદ્ધિ કરી. પછી ત્યારે રાજાને ખબર નહીં ને, હવે પેલી છોકરીને ખબર થોડું, નાનપણમાં લગ્ન થોડું જમાઈને ત્યાર પછી કોઈ જોયા નથી, એ નથી કર્યું કોણ રાજા. પણ ત્યારે પેલા પહેલા જાય છે પહેલાં એના થાતમાંથી તો ગયેલો હતો ને આદિથી, એટલે બે તૈયાર થઈ ગયેલા હતા. પેલા છોકરાને જે વારો હતો જ્યારે જંગલમાં પેલો બેઠો ત્યાં એના બાજુ પર રહે પેલા ઘોડો જમ, કારણ કે ઘોડાની એ બધી ઘાસ ચારો બધું કરે એટલે એને બધી ખબર, એટલે ઘોડો વાંચી મેળ્યો અને પેલો છોકરો પાછળ રહી ગયો. અને આવો પેલા કાગળના હિસાબે જે કંઈ સલામું હતું જે કંઈ હતું એ રીતે ત્યાં કે તારે પહેલેથી જાણ આપે કે જે જમાઈ દીકરીને લેવા માટે રાણીની સાથે કરવા માટે આવવાના છે. એ બધું સ્વાગત ને આ બધું તૈયારી માટે રાજા રાણી બધા રાહ જોઈને બેઠા છે કરે. હવે દોડ તો પકી ગયો કે જ્યાં પેલા રાજાને દરબારમાં. હવે રાજાને તો ગમે ને જે આવે ઘોડા પર આવ્યા છે એટલે જમાઈ છે અને જોયું એનું ભાલથી સ્વાગત કરીને એને બતાવી કે છે ઠાઠમાંથી તારે રાજાની રાજકુમાર છે કે રાજાની કુંવરી અને પરણાવી છે એટલે અને વ્યવસ્થિત જમાડો એ કર્યું, સારા પરણે બધી જે કંઈ વ્યવસ્થા તે બધી આપી. આ બાજુ પેલો છોકરો વિચાર કરે છે કે હવે શું કર્યું. મનમાં બીજા વગર એવું આવું નજીક તો પહોંચે છું લાઈને ત્યાં જઈને વાત તો કરવા દે કે આવું થયું છે. આ 5
પાછળ ચાલતો 2-4 કિલોમીટર સહેજે 3-4 કલાક લાગ્યા અને ત્યાં સીધો પહોંચ્યો. પેલા એ પેસ્તામાં જ ગમે તેમ બોલવા લાગ્યો કેમ ત્યાં નોકર હોય એમ પેલો રાજા બોલે તો પેલા રાજાને ક્યાં ખબર છે કે છે નાલાયક ખબર નથી તને દોરીને આવવાનું કહ્યું અત્યારે ક્યાં હતો આમ છું જોડે હતો એટલે પેલા રાજાને કહ્યું મારું મિત્ર છે ઘાસતા કે ગોળાનો ઘાસતા છે આમ છે તેમ કહ્યું. હવે પેલા લોકો તો કોને રાજા આ થઈને બેસી ગયો છે પેલો મનમાં વિચારે છે. હવે વાત પણ કરી હવે એને પેલું જુદા રીતે નોકર તરીકે રાખે પેલો એની જે કંઈ જાણો લગ્ન હતો એની રાણી સાથે એની કુંવરી સાથે બે આ બધું અરે હવે કુંવરીને એમ કે મારો પતિ એને જોયું ને એને ખબર નથી અને આ રીતે ખૂબ જ આનંદથી મારી માને એ કરી. હવે ત્યાં તો પેલા કહ્યું કારણ કે ઘર જમતિકાને જ મહેમાન ગતિ તરીકે રાજાને ત્યાં રાજાને બીજો કોઈ છે નહીં એટલે રાજાને જે સુકાન સમય ત્યાં તો જવાનું રહ્યું ને અમને એટલે ત્યાં ત્યાં રહ્યા. હવે આ લોકો શું કરે કારણ કે જમે છે રાજાનો ભાઈ તો પેલા બધા સંભાળે કામવાળા બધું કરે નાના ઉરા પડે તારે પાસા રમે પેલા જે પાસા ફેંકવાના આવે એ પાસા રમે. પછી હવે ધન થયું બે આ તો પેલાને ત્યાં જાણ રાખ્યું છે પણ પેલા બે એટલી મોજ માને અને પેલો જીતે એટલે પેલાને બૈડો થાપડે ને આ બધી આવી મોજને મસ્તી પેલો જોને કે રાણી મારી તું ખરો પતિ હું છું અને મને છેતરીને પણ હવે અહીં કોણ હું માનવવાળું તો કોઈ હતું ને કોઈને ખબર હતી ને એટલે આમ તેમ ખૂબ એ કરે અંદરથી બહુ બિચારાને દુઃખ થાય સહન કરે પણ હવે ના સહેવાય કે ના કહેવાય કોઈને કેમ કરતો તારે હવે પેલો ભલે ને એની જોડે આવ્યો છે પણ રાજા થયેલો એના પર ઓર્ડર કરે જા ગોળા માટે ઘાસ લઈ આવ્યો આમ લઈ આવ્યો. એક વખત હવે પેલો જે રાજાનો જે કુંવર હતો એ જે એને જે નોકર ઘાસદાર બનાવે છે ઘાસ લેવા કે ગયો ખેતરમાં કે જગ્યાએ કોઈ હશે આગળ રાજપ્રદેશની આગળ કોઈ જંગલમાં જોઈને એને યાદ આવે ત્યારે માણસને જોઈને હવે અંતરથી દુઃખ થાય કોઈ એનો આધાર ન હોય હવે અંદર થાય એટલે આત્મનાથથી અને ખૂબ રડવું આવી ગયું ખૂબ ખાલી 5 દંડ કરવા લાગ્યું. ત્યારે કહેવાય છે કે તો આગળ થઈને સદાશિવ અને પાર્વતી જાય આવો કરુણ રુદન જોઈ અને પાર્વતીએ કહ્યું જે ભોળાનાથ આ કોઈ દુખિયારો લાગે છે એને મનમાં ખૂબ દુઃખ લાગે છે કંઈક તેની મુશ્કેલી છે આપણે એને મદદ કરવી જોઈએ. પાર્વતીને કહેવાથી બેસવા ગયો પૂછ્યું એને નમસ્કાર કર્યા જોયું કે સાહેબ કોઈ દેવ જેવા લાગે છે કરી પછી એને છૂટા મળે બધી વાત કહી એ જો આમ કા રાજાનો કુંવર હતો મારા મા બાપ નાનપણમાંથી ગુજરી ગયેલા રાજ સત્તા બધા નોકરોએ પ્રધાને આ બધું એનો જે ઘાસદારનો જે છોકરો તો મારો મિત્ર થયેલો અને લગ્ન કરવા આવ્યો ને અત્યારે ત્યાંથી આ રીતે રાજ ભોગવે છે હું રાજાનો કુંવર એનો નોકર બની ગયો ને નોકર રાજા થઈ ગયો છે અને બે મસ્તી કરી મને અંતરમાં દુઃખ છે મારું કોઈ એ નથી. ત્યારે સદાશિવે કહ્યું કે જા ગભરાઈશના આશીર્વાદ આપ્યો એને એ અંતરથી અંતરથી લાગણીથી ભાવથી અને બંધન કર્યા એટલે સદાશિવે જાય કામ કર્યું. હવે આનાથી તારે સાચું માનવાનું તો કોઈ નથી એટલે ભોળાનાથે એક ઉપાય બતાવ્યો. જ્યારે આવું થાય પેલો રમે અને જ્યારે પેલા ખભા પર હાથ મૂકે ને એકબીજાને તો તારે કહેવાનું કે હે સદાશિવ ભોળાનાથ જો તમે વરદાન સાચું આપ્યો તો બે ચોંટી જજો. આવું પેલા પારસી આશીર્વાદ કર્યું પેલો છોકરો તો ખુશ થયો અંતર થયું કે છે કંઈક ઉપાય બતાવ્યો છે લાવો લાગે તો લગાવી દો નીકળ મારું બીજું સાંભળવા વાળું તો કોઈ છે નહીં. આ બાજુ પેલો આવ્યો ઘાસદાર છોકરો ઘાસ લઈને આવ્યો ચાલ્યું રોજના નિયમ પ્રમાણે પેલો નવરો પડે એટલે ચા નાસ્તો જે બધું કરી અને
પેલા ચાપાલો પર બેહે, સોફા પર બેહી અને પાછા ફેંકીને રમી. એમાં જે જીતે એ પાછળનો બૈડો થાપીને આ કરે. પેલો બિચારો મૂંગા મળે તો રહેલો ગયા કરે. પણ શિવજીએ વરદાન આપ્યું હતું, લાઈ કે છે અક્ષતું કહેવાનું. એટલે જેવો પેલો જીતો ને પેલી છોકરી પર હાથ મૂક્યો એટલે કે જે ભોળાનાથ સદાશિવ તમારું વરદાન હાથું હોય તો ચોંટી જજો. પેલીના જે રાજકુમાર બન્યો તો પેલી છોકરીના હાથે એનો હાથ ચોંટી ગયો. હવે નજીકમાં રાણીએ છે કે આનો પેલી છોકરીએ બૂમ પાડી, બા બા આના મારો હાથ કે છે તારા જમાઈના હાથે ચોંટી ગયો છે. રાણી દ્વારથી આવી જોયું તો રાધાજી કહે છે તારે જોઈએ ને તારા જવાનમાં આ રીતે પેલો બે પણ થોડી મર્યાદા મા બાપ છે, પેલો એના રાજા રાણી છે એવું જે પણ કહે છે. શું કહ્યું કે છે આ તો હાથ ઉછાળતો નહીં, કેમ હું કહ્યું કે છે. ત્યારે રોવાની પેલી કુંવરીનો હાથ પકડીને જે છોડાવા જાય તો પેલા ફરી બધાને કહ્યું કે સદાશિવ તમારું વરદાન હાથું હોય તો ચોંટી જજો. હવે ટાઈમ થાય પેલા રાજા બધી કઈ સભા ભરીને આવ્યા છે જોયું કે આ કેવું કહે છે. આ જે છોકરોને રાજકુમારને કુંવરી તો એના મસ્તી કે ના ડોહીને શું બાજુ તો બેન વચ્ચેથી નામ કહે છે એક બાજુ હાથ છોડતાને તેને પકડી બેઠો છે. રાજાને કહે છે આવો. આ કહે છે મારો હાથ નહીં છૂટતો. તારે રાજા ગયા થોડા તો રાજા પેલા તો રાજાએ વાંચી ગયું કહે છે. સદાશિવે કહ્યું હવે ચારે બાજુ પેલી લોકોમાં જ્યાં જાય તો કંઈ કામ કરે ચારે જોડે કોઈ છૂટે ના એકબીજાને. ત્યારે સદાશિવ કીધું આવું થાય ને ત્યારે છેલ્લે બધા કોઈ કહેતું કહેવાનું કે ભાઈ આ કારણ કે આ ગુસ્સે બીના છે. જો આ સાચું હોય તો કહે છે તમે આજે જોડાવે. પેલું છોકરો ગાતા જોયા કરે કહે છે મારા પાસે ઉપાય છે જોડાવ. પણ શું કહે છે પેલાએ મનમાં કહ્યું કે આ ખરેખર પેલાએ મનમાં કહ્યું અને સંકલ્પ કર્યું કે જો તમારે છૂટવું હોય તો મારો આ ઉપાય માનો, તેનો અમલ કરો તો છોડાવું. છોકરાએ કહ્યું કે ખરેખર આ તમારી કુંવરીનો રાજકુમાર હું છું અને આવો જે બનાવતી પેલો આ ઘાસદાર છે અમે બે જોડે આવ્યા હતા. મને રસ્તામાં મૂકીને નાહી ગયો અને અહીંયા એને રાજા થઈ ગયો છે. એટલે છૂટવું હોય તો એક ઉપાય કે છે મને રાજા તરીકે એને તરત ધીરે ધીરે પેલાને કહેવાથી વાત સાચી માન્યા લોકોને પેલા છૂટી ગયો. એટલે પેલા એકબીજાનો હાથ છૂટો પેલાને કહેવાથી આ રીતે એટલે જોવાનું કે નાના ખરેખર આ છે. આવે આ તો રાજા તો વાર લાગે તરત એ જ મિનિટે મસ્તક જુદા પેલો બનાવતી રાજા બનીને જે મોજ માનંદ પેલાને ખરેખર કહ્યું કે રાજકુમાર રાજ તો આ રીતે એટલે ક્યાં બતાવી દો. બાપજીએ એટલા માટે આવું ઉદાહરણ બતાવ્યું કે જેને આ વિશ્વ કે જગતની રચના કરી છે એવા પરમેશ્વરથી જગતને દાબી ગયે તો યો તો કરી કરનારને જન્યા કરી હમસે વિમુખ મિલન થયું. આગળ જીત કરી દુનિયાની અંદર આગવાઓ થયા, આચાર્યો થઈ ગયા. એમને અહીં અસ્તર પૈકીના જે કંઈક લીલા કરનારા જેમ જાતે જે કંઈ હોટલો લઈને આવ્યા એમણે જગતનું કરતા ઠરાવી લીધું. અને બાપી કહે છે કે આ ગુનાની એટલે કાલે બાપીએ બતાવ્યું કે આ જે બનાવતી ભગવાન તેને પૂજાય કે જ્યારે જાય ત્યારે ક્યાં જવું પડે એમની બાપી નથી. પેલો રાજા અસલ રાજાને જોઈ ગયો એટલે પેલો જે બનાવતો હતો એને ત્રણ મસ્તક સજા ભોગવી. એમ જે જગતના નિયંતા નથી, જેમને આ વિશ્વ નથી બનાવ્યું એવા જે કંઈ ભગવાન ત્યાં છે કે છે કરતા હોવનો ગુણ લાવીએ રવ નટમાં ભગવાન રાખે કે છે પોતે કલ્યાણ તો એમ થયું નથી. અને એ જ પરમેશ્વર જીવોને અધોગતિના ત્યાં તો નીચલા માર્ગે દોરી જાય એટલે કે છે હંમેશા વિમુખ મિલન તું મારાથી આ જગતના જે કરતા હતા એનાથી વિમુખ રાખ્યા ગયા છે. અકરત બ્રહ્મ અચિતદર્શી. છેલ્લે જે કંઈ જાણી સંતો થયા એમને અંતરથી ક્યાંથી પૂરેપૂરી સમજ ન મેળવવાથી બ્રહ્મને જગતનું કરતા કે છે જેવું શૂન્ય સમય હોય
જે રીતે ખગાક જે મહાશૂન્ય છે એ તો જ્યારે શૂન્ય છે એનાથી જગતની ઉત્પત્તિ થઈ શકે એમ નથી. તો પછી આ નિર્ગુણ બ્રહ્મ કે આમાં કોઈ કર્તવ્ય પણ નથી. તો આવા અને જેની સજાતી એક હોય ને જ્યારે વસ્તુ સજાતીમાં મળે શૂન્ય જળ છે અને પછી આ જગતના કરતા કે એ માન્યું એ કદાચ ત્યાં સુધી તો છેલ્લે એ જગત કરતા કે જે વિશ્વ નિયંતા છે જે જીવન આપે છે એની સુધી એ પહોંચી શકતા નથી. કહે છે છેવટ તુજ કુબરજે ऐसे नहीं हम सुसक सनातन हर तो जग क्या सरजे. छले અહીંયા કર્ણેશ કહે છે बहुत बेर क्या करूँ ખુલા. આ લોકોએ શું કર્યું? છેલ્લે અમને બે ઉદાહરણ આપે કે જેમને જગતના કરતા કે પોતે ભગવાન માની ગયા અહમ બ્રહ્માસ્મી માને અને જીવોને ખરા કરતાથી જ્ઞાન ભજનથી ઉપાસનાથી વિમુખ કરી રાખી. પછી છેલ્લે જો કદાચ બે ભેગા થઈ જાય ત્યારે જો એ કદાચ નિર્ગુણ બ્રહ્મથી જગત ઉત્પન્ન થયું હોય હું જ બ્રહ્મ છું અહમ બ્રહ્માસ્મી છે પણ કોઈ એવો પાછો હમે મળી જાય તો એની જોડે એવો શાસ્ત્ર કેવા બાજવા મળે છેલ્લે બાપજી એને ઉપમા આપી કે છે જેવી રીતે કોચીડો બે કોચીડા ભેગા થાય ને એટલે એકબીજાને હમે જોખવા લાવે ને કંઈ કરી અને પેલો ભેંસનું જે જન્મ બાળક થયું કે જે પાડો કહેવાય એ બે ભેગા થાય તો લડ્યા વગર પ્રથમ વાતમાં આવે શું એવી રીતે આ એક કદાચ શાસ્ત્રાત્મક અહમ બ્રહ્માસ્મી કરીને એકબીજા સાથે ઝઘડા કરે આ કરે તો આ બધું જો કંઈ એક જ બ્રહ્મ હોય જો તમે સર્વસ્વપૂર્ણ બ્રહ્મ હોવ તો પછી આ કોની હાથે લડો કોની સાથે ઝઘડવાનું કશું કરવાનું નથી કંઈ એ નથી તો પછી આ આ બધા જીવોને ધર્મ માર્ગથી વિમુખ શા માટે કરવું ચૂક્યા છીએ? બહુ તમે ક્યાં કરવું ખોલા આવું મિથ્યા બસવાદ ખોલાહાટ છેવટ તુજકું બજે ભલે તમે કરો પણ એસે નહીં હમ શુષ્ક સનાતન. હું એવો શુષ્ક નથી, હું તો સનાતન જગતનું કરતા છું. આવું તો જગ જો આવો જડ હોવ તો આ જગતનું કરતા કે આનું આ વિશ્વ કે જગતનું સર્જન કેવી રીતે કરું? એટલે આ જગત કે વિશ્વ એ સતત આપત્તિથી થયેલું છે કે જે છેલ્લે બાબી કહે છે કે સુનલે સુરત ધારણ કે આરતી કરે જાન કો જો સન પેરી પરન કે. અરે સ્વાવાસી એક વાત કે આ યુવજી જીવ દશામાં વળી ગયા છે અજ્ઞાનમાં વળી ગયા છે એને કહે છે છોડી દે કહે છે કોને? કર્ણેશ કૃપાને કહે છે આવાને છોડીને ત્યારે અહીંયા આવીને ધર્મનું સ્થાપન જગતના જીવોને અજ્ઞાનમાંથી જીવ દશામાંથી કાઢીને પોતાના સ્વરૂપની આ અંતર્વિક હોય કરાવવાની છે કે આ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલની જ્ઞાનને છોડીને તું એ જીવોને જોશને ફેરી ફરીને કે અંતરથી જાગૃત કર પોતાના સ્વરૂપની અને એનામાંથી ભગવાને લખ્યું હંસતાલી વાગ્યંશની અંદર કર અવિલાન પતિ પરમ કે પદમસી સગુણ ગુણ વૃંદ મેં નયન ડોલે કીટ બ્રહ્મા લગી ગાટ ઉપજે કપે અધિકના નુન્ય ચૈતન તોલે. બાપ્યા ચોપામાં લખ્યું ચૈતન અંશને કહે છે કે તું શોધ કર આવા મિથ્યા અંધશ્રદ્ધામાં અજ્ઞાનતામાં જીવ દશામાં આપત્તિ કર વિલાન તું શોધ કર કોની? પતિ પરમ કે પદમસી કહે છે જેને આ પલકમાં ખલકની રચના કરી છે એવા શક્યતા સર્જનહારની સજાતીનું તું છું. ત્યારે ક્યાં ખોરે? ત્યારે જે
જગતની અંતા છે એ જગતથી ચિત્ત છે ને, જગતથી બહાર આગળ બધા ઉદાહરણો આપ્યા. છેલ્લે કહ્યું કે પેલો પ્રજાપત માટીના વાસણો બનાવે, બધું જ બનાવે એની બુદ્ધિ પ્રમાણે. પણ તમે પેલા કુંડલીમાં જુઓ, કોળિયામાં જુઓ, એના બનાવેલા વાસણમાં કોઈ વાસણ બોલે હું કુંભાર છું ના, અવાજ એમાંથી આવતો નથી. એટલે ટકોરો મારો તો અવાજ આવે, પણ બાદલું છે કે મજબૂત માટલું છે એ આવે, એમાંથી આમ કુંભાર છું એવું બોલતું નથી. તારે કુંભાર કે જે પ્રજાપત છે એને પેલા કોળિયાને કુંડલીની બનાવવાની બધી રીતની ખબર છે. અને પેલા કોળિયાને એમાંથી બનાવેલું જે કંઈ પાત્ર છે એને કુંભારની ગતિ ન જોવાને, ના કુંભારની ગતિ એને ખબર પડતી નથી. એ જ ન્યાય ભગવાન આપ્યું કે આ જગત કરતાનું બનાવેલું છે, જગતની અંતાનું બનાવેલું છે, પણ કરતાના કૃતની અંદર આવેલા છે. જે કંઈ રમકડા જગ્યા જે કંઈ ઈશ્વરીય અવતાર, જે જીવો આવ્યા, જે અંશો આવ્યા, એની પાસે જઈને તમે કહો તો કરતાની ગતિ અમને ખબર પડે. પેલા કોળિયાને કે કુંડલીને કુંભારની ગમ નથી, તો પછી આ લોકોને જગત કે પરમેશ્વર, જગતનો નિયંતા કોણ છે એની અમને ખબર પડે નહીં. એ તો આપણી પેટઘાત ધારણ કરી આવ્યા ઈશ્વરી કોઈ, અને આ બધી સત્તા અને આ બધું ક્યાંથી પ્રાપ્ત થાય? તારે દુનિયાની અંદર 4 પ્રકારની મુક્તિની વાતો આવી. આપણે બીજી ગોળી પદમાં બોલીએ છીએ ને, ધર્મ અર્થ કામ અને મોક્ષ પદાર્થ શાસ્ત્ર સકલ બખાણા, સાયુજ સાલો મુક્તિ સામિપ્યજી સ્વામિજભાઈ દહેકાણા. કે છે અહીંયા શાસ્ત્રોની અંદર જેઓએ પોતાને શ્રેષ્ઠ પદ કે છેલ્લું પદ માની કે આ 4 પ્રકારની મુક્તિ કદાચ મળે. સારું એટલે કદાચ જે દેવની ઉપાસના કરતો હોય તો એને લઈને કદાચ એને સુકૃતો હોય અને ભાઈઓ તો સારું એટલે એના જેવો થાય, એની જગ્યાએ જાય ને એના જેવો, એટલે એના પદને પ્રાપ્ત કરે. અને એ પદને પ્રાપ્ત કરે તો પેલા જે દેવ હતો એને તો નીચવા પડે, એનું પુણ્ય પૂરું પેલો વધારે કરે તો એનાથી પદ પર બેસે, પેલાનું પુણ્ય છે ને થયું હોય તો એને નીચું આવવું પડે. સારું એ લોકોને પ્રાપ્ત કરે, સામીપ્ય અને સાનિધ્ય મળે. આવી રીતે આ જે ચતુર્ધા મુક્તિ છે એનાથી એ કદાચ પ્રાપ્ત કરે. પણ અહીંયા મુક્તિ અને મોક્ષમાં તફાવત છે. અહીંયા આપણને ભગવાન જે ઉપદેશ આપવા આવ્યા, જ્ઞાન આપવા આવ્યા એ મુક્તિ માટેની. હવે આપણા સંપ્રદાયમાં ઘણા લોકો માને છે 5મી મુક્તિ કઈ કૈવલ્ય મુક્તિને 5મી મુક્તિ ગણે. પણ જ્યારથી ભગવાન આ જંબુદ્વીપમાં આવ્યા એ વખતે બધા શાસ્ત્રો હતો, વેદો હતો, બધા હતો, પણ એમાં એમને અને તમે જુઓ તો એ બધામાં કૈવલ્ય મુક્તિની વાતો તો આવે. રામાયણમાં જુઓ, તમે જો વશિષ્ઠ રામાયણમાં જુઓ તો છેલ્લે કૈવલ્ય પદ લહરી એવું આવે. એટલે બીજા બધા શાસ્ત્રોમાં આ બધી વાતો આવે. ત્યારે બાપજી શું લાગે કે આજે કૈવલ્ય મુક્તિ એનો અર્થ આ લોકો શું કરે કે જે બ્રહ્મ સિદ્ધાંત ત્યાં જેને જે કંઈ ચલાવે છે પદ એની સાથે આ ચૈતન બ્રહ્મ થઈ જાય. પણ સજાતિ તો જુદી છે, બ્રહ્મ નિષ્ક્રિય છે, ચૈતન એટલે એની સજાતિનો છે નહીં. એટલે દયાળુ ભગવાન કરુણા સાગર આ વિશ્વ બ્રહ્મ વિદ્વાંસ કે આ જીવોને અજ્ઞાનમાંથી એના અંદરની બ્રહ્મના અવકારવા માટે આવો મોટો ગ્રંથલેખોને અમે બતાવ્યું કે જે 100 બાતન પ્યારી છે, ગાપાટાવાળી અંધશ્રદ્ધાવાળી વાતોથી તું એને છોડાવી દે. અને આ જે વિચારી જ્ઞાન તું આવું જે અજ્ઞાન સમાજ વાળું જ્ઞાન તેને છોડીને ફરી કહે છે તું જ્ઞાન જગતના જીવોને એવો ઉપદેશ આપ
કે જેનાથી એના નિજ ઘરની પ્રાપ્તિ થાય, એનું જે નિજ વતન છે આ ચૈતન ફાજત ક્યારે થાય? ત્યારે એનો મોક્ષ થાય. ત્યારે બાપે લખ્યું ને ધર્મ કામ મોક્ષ. એના માટે એ ક્યારેય એના પદને પ્રાપ્ત કરે. અને અત્યારે સાગરમાં લખ્યું ક્યાં છે? સ્વનિજ મલા હે બીનું નિજ પદ પદ કરતા જીવ ચરાચર અચર કે કોકીનું મોક્ષ ન પાય. અત્યારે સ્વનિજ મારા મલા હે બીનું આ ચૈતન્ય હું કોણ, મને બનાવવાળો કોણ છે, અને હું કોની સજાતીનો છું. અને આમ સમાજમાં વિચારીએ તો આ જીવ અહીંયા જે ઘાટ છે, શરીર છે, સમાજના જે પદાર્થો છે એમાંથી ગમે તેની સાથે સરખાવો તો એની સાથે આ જીવ ના આવે. આપણે ઘણી વખત જોઈએ કે ભાઈ કોઈ વસ્તુ એનો મુદ્દો શું છે, એનો જે છેલ્લો સાર શું છે, એની છેલ્લે સાર વસ્તુ શું છે. તમે કદાચ કોઈ ચોરી કરી હવે ચોરી કરી એની સાબિતી માટે પેલા કશું માગે એમને તો ના શું કહે, મુદ્દો ખોરે, પહેલાં એનો મુદ્દો ખોરે. એ જ રીતે અહીંયા આ શરીર કે ગાત છે, જ્યારે ભાગ ત્યાગ કરવામાં આવે બધું ત્યારે છેલ્લે આપણે બંને ત્યારે આવે ને ગણિતમાં છેલ્લે જે બચે એને શેષ કહેવામાં આવે. જે બાકી રહે એ શેષ. એમ આઘાત ભગવાને રજગુંતિયા બનાવ્યો, પણ ગાત કાયમ નથી. જન્મ ધારણ કરે પછી એનો આડવલ પૂરો થઈ જાય, ત્યાં તો પેલો જે ઘરમાં રહેવા ગયો તો ઘર ખાલી કરી દે એટલે એનું મરણ થઈ જાય, મૃત્યુ પામે. ત્યારે શરીર નથી, ઇન્દ્રિયો નથી, આ બધું જ નથી. પણ છેલ્લે જોઈએ તો શું હોય છે? શરીર છોડી દેવો જે ચૈતન છે એ મુદ્દો છે, અને એ મરતો નહીં. કોઈ ક્યાં કોઈ શરીર તૂટી જાય તો કોઈ એમ કીધું જીવ મરી ગયો, ક્યાં છે? આમ પોતાના જીવે શરીર છોડી દીધું. એટલે જે ચૈતન છે એ આ જગતની અંદર મુદ્દો છે, અને એ જે અંશ છે એનો બનાવવાવાળું કોણ હોય? એના જેવો હોય, એના જેવો હોય ને, જેવી રીતે જેવો ગાય જેવું હોય એના જેવી ગતિ એનામાં હોવી જોઈએ. ત્યારે ચૈતન્યનો તો કોઈ આકાર નથી, ત્યારે ભગવાનનો આકાર ના આપણે ગોઠવેલા નથી, બધા બનાવીને મૂકેલા. આપણે ભગવાનનો આકાર વાળો તો એમને મરી જવું પડે. જેવી રીતે આપણા શરીરમાં જીવ છે, જીવ જતો રહે એટલે આપણે મરણ પામીએ. એમ જો કદાચ ભગવાને જન્મીને આવે તો એમને પણ મરણ લાગે. એટલે જે અહીંયા આવ્યા જન્મ મરણનો જેને જે આ લાગ્યો જન્મ મરણનો જીવ એ બધા જીવો છે. કોઈ નાના, કોઈ મોટા, કોઈ સત્તાને લઈ, કોઈ વૈભવને લઈ, પણ પરમેશ્વર કે જગતના નિયંત્રણ સાથે એમની એકતા થતી નથી. ત્યારે જીવ અને પરમેશ્વર બંનેની એકતા કેવી રીતે માની શકાય? ત્યાં આ જીવ જોવાતો નથી, પકડાતો નથી, જલાતો નથી, તો એની સાથે એની સજાતીના પરમેશ્વર છે એની સાબિતી માટે ભગવાને ખૂબ ઘણી જગ્યાએ ગ્રંથોની અંદર આપ્યું કે ચૈતન છે, પકડાતો નથી, જોવાતો નથી, જલાતો નથી, પણ ત્રણ લક્ષણથી ઓળખાય: જાણપણું, ક્રિયાશક્તિ અને ચેતનતા. આ જે લક્ષણાઓ છે એ ચૈતન્ય છે. ચૈતન્ય ખબર છે કે હું આ ઘાટમાં રહું છું એટલે એની સાથે જે પરિવાર છે, એની જે કંઈ મિલકત છે, ભૌતિક સંપત્તિ છે, એને એ જાણે ઓળખે. પણ એ જ શરીરમાં રહેલો ચૈતન્ય છૂટો પડી જાય પછી પેલું જ્યારે શરીર કે મારું ઘર છે, મારું મકાન છે, મારો પરિવાર છે, મારી મિલકત છે, ના, એ જાણપણું શરીરની નહીં, અંદર રહેલા ચૈતન્યની છે. અને એ જાણપણું લક્ષણના અંશની છે, ચૈતન્યની છે.
બીજું ક્રિયાશક્તિ. ત્યારે હાથથી ચાલી કોઈ કોણ કે મેં મારા કોને સાંભળ્યું, મેં મારી આંખે જોયું, મારા પગે ચાલી ગયું, આવું બધું બોલીએ. જો પગ ચાલતા હોય, આંખો જોતી હોય, કોણ સાંભળતા હોય તો કોની સત્તા એ? પેલા અંશની સત્તા ને. અંશ છે. જો એ ના હોય તો ભલે ઘરમાં તમે રાખી ગયા બોલે કશું બાદ પહોંચ તો સાંભળે નહીં. આ ચાલતા મુશ્કેલ ત્યાં લઈ જવા પડે ને આપણે વિધિ કરવા. એટલે જે ક્રિયાશક્તિ છે એ પણ ચૈતન્ય લક્ષણા છે. અને ત્રીજી જાણપણ ક્રિયાશક્તિને ચેતનતા. અહીંયા શરીરમાં જીવ હોય, કઈ જગ્યાએ કોઈ લાગ્યું હોય, ભટકોતા હોય, મકાનમાં કોઈ દેતા હોય, આગ લાગી હોય તો ખબર પડે, તરત જ નાકનો સ્મેલ પડે, ખબર પડે. અરે કોઈ જગ્યાએ ખરાબ હવા આવતી હોય તો ત્યાં જઈને નાક દબાઈ દઈએ. કેમ? આ રીતનું છે. અરે તાપમાં ચાલતા હોય ને કદાચ અરે કોઈ અગ્નિ સર્જાયો હોય, કદાચ શરીરને સ્પર્શ થાય તો પેલો ઓ બાપરે એમ બૂમ પાડે તો જવાબ ખોલ્લું થયા બધું કોણ દે? જો શરીર દજાતું હોય તો તમે ભૂતનાથમાં લઈ જઈને બારો તો બૂમ પાડે ને નહીં પાડતું. એટલે આ જે ચેતનતા છે એ પણ ચૈતન્યની સત્તા છે. આવી જે જે લક્ષણાઓ છે એ અંશની છે. તો એની સજાતીનો છે. પરમેશ્વર જે માને એમાં મને કે લક્ષણા છે ના, એમનામાં જોવાનપણ ખરું. અને જોવાનપણ પૂછીએ કે ભાઈ તમે આ બનાવ્યું હોય તો આ નર અને માદાનો ઘાટ બેનો છે, બેનો ઘાટ છે. આવી આપણે જોઈએ બે માણસના ઘાટ છે, માદાનું અને નરનો. બે પણ બાળકનો જન્મ આપે, માતા પિતાના રજબૂનથી ઘાટ તૈયાર થાય. ભગવાને આટલું ગોઠવણ કરી છે તો બરાબર બાળક મોટું થાય. તો કદાચ દીકરો હોય થોડો મોટો થાય, લગભગ 10-15 વર્ષ થાય એટલે તલવાના ધાર જેવી મૂછો નીકળે ને. અને દીકરી હોય ત્યારે મૂછો નીકળે. ત્યારે બૂન તો એક જ છે ને, જેવી રીતે નરનો ઘાટ કે માદાનો ઘાટ. તો મા બાપ જો કદાચને અમને ખબર હોય પૂછીએ તો કે આમાં તમે શું ઓછું મેળ્યું? એ તો જગતનો જે તારણહાર છે, જે જેની લક્ષણા જાણપણું છે કે બુદ્ધમાં એને જે તત્વની ગોઠવણ કરી છે તો એ ઘાટમાં મોટો થાય એટલે આવું નીકળે, જણાવયો નીકળે, આ નીકળે. આવા બધા બુદ્ધ અને બીજેની અંદર એની જે કરામત છે એટલે એને મહાજ સજા. જીવ આપણે જાણ ખરા પણ ખબર ના પડે. આપણને આપણા શરીરની ખબર પડે. બીજો કોઈ જોડે વ્યક્તિ બેઠો હોય, બીમાર થયો હોય, એની વેદના થઈ હોય તો એને ડૉક્ટરો તપાસ કરવા જુદું છે, પણ પેલાના મનમાં શું છે, એની શું એ છે એ આપણને ખબર પડે. એ આપણા યાદ પૂરતી આપણને જાણ છે. એ જ્યાં સુધી મર્યાદા 10-15-50 દિવસ થાય અને પૂછે તો ભૂલી જઈએ. જીવને છૂટો પડેલી જાણ લક્ષણા છે પણ ત્યાંથી મહાદમાંથી છૂટો પડે છે. એટલે લક્ષણાઓની અલ્પ છે, પેલી મહાદ છે. શકતાપતિને આ કાજીવે જે કંઈ કાર્ય કર્યું હોય, જે હોય રચના જે કરી છે એના રગે રગની એને ખબર છે. પછી બીજી જાણપણ, ક્રિયાશક્તિ અને ચેતનતા. એની ક્રિયા તો બુદ્ધ અને બીજામાં આખો આ બગીચો બનાવ્યો એની જે ગોઠવણ છે. અને ચેતનતા જ્યાં સુધી એની ઈચ્છા થાય ત્યાં સુધી જગતનો બધો પસાર એની નિરાદ સ્થિતિ થાય છે ને ચેતનતાથી. એ જ્યારે ઈચ્છા સંકલ્પ પૂરો આગળ અંગમાં છેલ્લે જ્યારે બતાવી કે જ્યારે આજે આ છેલ્લે બધા કે છેલ્લું જે 5મા દસ્તાની અંદર કે નિજ હોય એ શું છે એમાં જ આગળ બાબી આગળ આ દસ્તાનમાં જે 5મું ઉદાહરણ છે એમાંથી વચ્ચે આ બધા વિષયો લીધા અને પાછું એમાં જ્યારે આ સમેટી તમે એટલો કેમ રહું છું ત્યારે બાપજી એમાં બતાવે છે. એટલે કે છે કે જે તેમની જે લક્ષણા છે એની સાથે ચેતન સાથે લક્ષણા મળે છે. અને આ જો ચેતન એના સ્વરૂપની જાણ મેળવે તો જ મોક્ષ કે પરમ પદ પ્રાપ્ત કરેલ. એ મોક્ષ આપવા માટે સર્વજ્ઞ દયાળ ભગવાન કરુણા સાગર વિશ્વ એમનું આગમન થયું. અને આ રીતે આપણા જેવા બુદ્ધ જીવોને
જીવ દશામાંથી કાઢી અને નિજગની પ્રાપ્તિ માટે આવા ચૈતન્યસિંહે ગ્રંથો લખ્યા. પણ એ ક્યારે એકતા થાય, એની સાથે આપણી એકતા થાય, એની અંતરથી જાગૃત થઈએ, અંતરથી એની ઓળખ મેળવીએ તો જ જીવ જે ભગવાન આપણને જે છેલ્લી અંતરખોજી વાત બતાવે છે, આપણા સ્વરૂપની જાણ છે, એ જાણ જો થાય તો જ આ 84માંથી બંધનમાંથી આ તો મોક્ષી આ પરમ પદને જીવ પ્રાપ્ત કરી શકે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. आद सकृद स्वराज कौणेश कैवल करता के जय. कृष्ण स्वामी महाराज के जय. श्रीमंत करुणा सागर भगवान के जय. नरवेद सागर महाराज के जय. महान तपस्वी रघुराम महाराज के जय. परमहंस सुखानंद महाराज के जय. विष्णुदास जी महाराज के जय. शांतिदास जी महाराज के जय. शीतलदास जी महाराज के जय. सरजुदास जी महाराज के जय. अविचलदास जी महाराज के जय. हरिप्रियदास जी महाराज के सर्वे संतन के जय. सर्वे देवन के जय. नाम संप्रदाय के जय. गुरुगादि सारसापुरी के जय. कैवल धाम के जय. कथा सत्संग समाप्ति का जय जय सत कैवल साहेब जय Krishna
કહે કરો જોડી દાસ પ્રયાગ કહે કર જોડી શરણે શિશોનામી પ્રભુ જય અંતરયામી જય અંતરયામી પ્રભુ જય અંતરયામી આરતી કરીએ વિશ્વપતિ ની આરતી કરીએ પરમ ગુરુની જગમગ જ્યોત જામી પ્રભુ જય અંતરયામી શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય શ્રી નરગણ સાગર મહારાજ કી જય શ્રી મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય પરમહંસ સુખાનંદજી મહારાજ કી જય શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી જય શ્રી શાંતિદાસજી મહારાજ કી જય श्री सीकरदास जी महाराज की जय श्री अविकलदास जी महाराज की जय श्री हरिप्रियदास जी महाराज की जय सर्व संत की जय कैवल धाम की जो जो एर जायना समृग किरतार कभी नहीं मरना जे निज घर थे निज घर ने भूली गया जे निज करता ना अंशो निज करता ने भूल गया तो आवन की जिनो गम नहीं जावन कुछ ही नहीं पे कटही इन कहत संसार को हमको किरतार है नरणे नहीं निर्धार जयंत की अजबद चलत सोई संसार जीवता पन जाण्यो मूर्खते जीवता पन जाण्यो जीवता पन जाण्यो मूर्खते जीवता पन जाण्यो जीवता पन जाण्यो मूर्खते जीवता पर जानो जीवता पर जानो रखते जीवता पर जानो मुआ पछी तो आते अंधारो पति पद रह से जानो मुआ पछी तो પછી તો સાથે અંધારો
पद रहे से अजानो आपकी तो आपे अंधारो पति पद रहे से अजानो और तू कहने प्रभु पद कहना पिछाड़ी करे ते कौन तू कहने प्रभु पद तेरा बिचारो करे ते और तू कहने प्रभु पद कहना पिछाड़ियो करे ते कौन तू कहने प्रभु पद तेरा बिचारो अविनाशीष वरने बोले अविनाशीष वरने बोले अविनाशीष वरने बोले अविनाशीष वरने बोले नासी सुख बहु मान्यो मूरख तय देवता आप न जान्यो जीवता अपन जान्यो मूरख जीवता अपन जानो देवता
પોતાનું ભૂલ્યો જળનો પદ ચૈતન્ય રૂપતો પોતાનો ભૂલ્યો જગન મહાપદ ચૈતન્ય રૂપતું પોતાનું ભૂલ્યો જળનો પદ ચૈતન્ય રૂપતો પોતાનો ભૂલ્યો જગન મહાપદ કિરકાર બોલો સત કૈવલ કિરકાર કૈવલ કિરકાર સત કૈવલ કિરકાર જય કૈવલ કિરકાર બોલો સત કૈવલ કિરકાર કૈવલ કીર્તાર બોલો સત કૈવલ કીર્તાર જય કૈવલ કીર્તાર સત કૈવલ કીર્તાર જય કૈવલ કીર્તાર બોલો સત કૈવલ કીર્તાર સર્વે
સૃષ્ટિ ન સાચા સર્જનહારા જય કૈવલ ગિરધાર બોલો સત કૈવલ ગિરધાર જય કૈવલ ગિરધાર સત કૈવલ ગિરધાર જય કૈવલ ગિરધાર બોલો સત કૈવલ ગિરધાર જય કૈવલ ગિરધાર બોલો સત કૈવલ महाराज की जय परम सुखानंद जी महाराज की जय श्री विश्वनाथ जी महाराज की जय श्री शांतिदास जी महाराज की जय श्री श्रीधरदास जी महाराज की जय श्री अविचलदास जी महाराज की जय श्री हरिदास जी महाराज की जय सर्व संतन की जय कैवल धाम की
सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज